दोस्तों आ जादूगर ઈંડામાંથી મુર્ગા કાઢે છે ત્યારે આ ભાઈ કહે છે જાદુઈ ઈંડામાંથી મુર્ગો નીકળી આવ્યો। જાદુગર સાહેબ તમારા જાદુઈ ઈંડા તો સાચુમાં કામ કરે છે। પછી આ ભાઈ જતો રહે છે। પછી આ જાદુગર આ ટકલાને કહે છે તારે શું જોઈએ આ જાદુઈ ઈંડાથી? ત્યારે ટકલો કહે છે મારા માથા ઉપર કાલા ભમર વાલ ઉગાડી દો। ત્યારે જાદુગર કહે છે વાલ ઉગાડી દો? કેવા કેવા લોકો છે આ ગામમાં? ત્યારે આ જાદુગર આ ટકલાના માથા ઉપર વાલ ઉગાડી દે છે। એટલે આ ટકલો માથા ઉપર વાલ જોઈને ખુશ થઈ જાય છે અને જાદુગરને કહે છે તમે તો મહાન જાદુગર છો। પછી આ ટકલો જતો રહે છે। ત્યારે આ ભાઈ આવે છે અને કહે છે આ ઈંડું કામ કેવી રીતે કરે છે? ત્યારે જાદુગર કહે છે આ જાદુઈ ઈંડું છે, આનાથી જે માંગો તે આની માહિતી નીકળે છે। ત્યારે આ છોકરો કહે છે મને એક ન્યૂ આઈફોન કાઢી દો। પછી આ જાદુગર ઈંડામાંથી આઈફોન કાઢી દે છે અને આ ભાઈ પણ આઈફોન લઈને જતો રહે છે। છેલ્લે આ આદમી આવે છે અને જાદુગરને કહે છે કે મને આ બધા ઈંડા જોઈએ। ત્યારે આ જાદુગર કહે છે આ બધા ઈંડા 1 કરોડના છે। પછી આ આદમી 1 કરોડમાં બધા ઈંડાને ખરીદી લે છે। પછી જાદુગર જતો રહે છે। હવે આ આદમીની સાથે આગળ શું થાય છે તે જોતા પહેલા હનુમાન દાદા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયો ઉપર એક લાઈક કરી દેજો અને આજે જોઈએ કે કોણ કોણ કમેન્ટમાં હનુમાનજીના ભક્ત શ્રી રામ ભગવાનનું નામ લખે છે। એના પછી આ આદમી ઈંડાને ફોડે છે તો તેમાંથી કંઈ પણ નથી નીકળતું। અસલમાં તે આંખોનો